પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસથી ચાલવાનો અર્થ એ છે કે આપણે આપણા અનુભવ, આવડત અને દ્રશ્યમાન સંજોગો ઉપર નહીં, પરંતુ ઈશ્વર પર અને ઈશ્વરના વચનો પર આધાર રાખીને તેનું પાલન કરવું. વિશ્વાસ એ માત્ર મનની ઈચ્છા, માનવીય આશાવાદ નથી. તે ઈશ્વરના ગુણો, સ્વભાવ, તેમના વચનો અને તેમની સર્વોપરી યોજના પરનો દ્રઢ વિશ્વાસ છે. બીજો કોરિન્થી 5 અને 7 જણાવે છે, અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. વિશ્વાસથી ચાલવાનો અર્થ એ છે કે ભયને બદલે આજ્ઞાપાલન પસંદ કરવું. વિશ્વાસથી ચાલવાનો અર્થ એ છે કે પોતાની મર્યાદિત સમજણને બદલે ઈશ્વરના જ્ઞાન અને વચન ઉપર સંપૂર્ણ ભરોસો રાખવો. અને જ્યારે જીવન અનિશ્ચિત હોય ત્યારે પણ ઈશ્વરની સંભાળ અને તેમના પરાક્રમ ઉપર ભરોસો રાખીને શાંતિ અનુભવવી. ખ્રિસ્તી જીવન એ જગિક દ્રશ્ય બાબતો ઉપર આધારિત નથી, પરંતુ તે ઈશ્વર પર આધારિત છે. તેથી વિશ્વાસથી ચાલવું એટલે દરરોજ ઈશ્વરના વચન પર આધાર રાખીને ખ્રિસ્તને અનુસરવું. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસથી ચાલવાનો અર્થ એ છે કે આપણે આપણા અનુભવ, આવડત અને દ્રશ્યમાન સંજોગો ઉપર નહીં, પરંતુ ઈશ્વર પર અને ઈશ્વરના વચનો પર આધાર રાખીને તેનું પાલન કરવું. વિશ્વાસ એ માત્ર મનની ઈચ્છા, માનવીય આશાવાદ નથી. તે ઈશ્વરના ગુણો, સ્વભાવ, તેમના વચનો અને તેમની સર્વોપરી યોજના પરનો દ્રઢ વિશ્વાસ છે. બીજો કોરિન્થી 5 અને 7 જણાવે છે, અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. વિશ્વાસથી ચાલવાનો અર્થ એ છે કે ભયને બદલે આજ્ઞાપાલન પસંદ કરવું. વિશ્વાસથી ચાલવાનો અર્થ એ છે કે પોતાની મર્યાદિત સમજણને બદલે ઈશ્વરના જ્ઞાન અને વચન ઉપર સંપૂર્ણ ભરોસો રાખવો. અને જ્યારે જીવન અનિશ્ચિત હોય ત્યારે પણ ઈશ્વરની સંભાળ અને તેમના પરાક્રમ ઉપર ભરોસો રાખીને શાંતિ અનુભવવી. ખ્રિસ્તી જીવન એ જગિક દ્રશ્ય બાબતો ઉપર આધારિત નથી, પરંતુ તે ઈશ્વર પર આધારિત છે. તેથી વિશ્વાસથી ચાલવું એટલે દરરોજ ઈશ્વરના વચન પર આધાર રાખીને ખ્રિસ્તને અનુસરવું. ગોડ બ્લેસ યુ.